નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ભચાઉ ગાંધીધામ હાઈવે પર ચોપડવા ગામ પાસે આવે ઓવરબ્રિજ ક્ષતિગ્રસ્ત, સાઇડ વોલની ટાઇલ્સ ઉખડી, લોખંડના સળિયા જર્જરિત, સમયસર સમારકામ ન થાય તો મોટી દુર્ઘટનાની ભીતિ। સ્થાનિકો પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ઘણા દિવસથી ચોપડવા ગામ તરફના ભચાઉ તરફ જતા ટ્રેકની સાઇડ વોલમાંથી પોપડા ખરી રહ્યા છે। વોલ વચ્ચેના જોઈન્ટમાં પણ પોલાણ જોવા મળી રહ્યું છે। જો આ સ્થિતિ યથાવત રહેશે તો ધીરે ધીરે વોલની અંદર ખનિજ સામગ્રી ખરતી જશે। આના કારણે બ્રિજની મજબૂતી નબળી પડી જવાની સંભાવના છે। ઉલ્લેખનીય છે કે કંડલા અને મુન્દ્રા પોર્ટ સહિત આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી આસપાસના તમામ ઉદ્યોગો તેમજ ખાનગી વાહનો દિવસ રાત પસાર થતા રહે છે। આવા વ્યસ્ત ઓવરબ્રિજ પરની ક્ષતિ બાબતે જરા પણ બેદરકારી રાખી શકાય તેમ નથી। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ સમસ્યાના નિવારણ માટે તાકીદની કામગીરી હાથ ધરવી અનિવાર્ય બની ગઈ છે। કચ્છના સૌથી મહત્વના સમખિયાળી ગાંધીધામ છમાર્ગીય કોરિડોર હાઈવે પર ભચાઉ નજીક આવેલા ચોપડવા ઓવરબ્રિજના ગંભીર ક્ષતિ સર્જાઈ છે। ઓવરબ્રિજની સાઇડ વોલની ટાઇલ્સ ઉખડી ગઈ છે। તેની અંદર રહેલા લોખંડના સળિયા પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે। હાલમાં આ ક્ષતિની અસર અહીંથી પસાર થતા વાહન વ્યવહાર પણ વર્તાઈ રહી નથી, પરંતુ સમયસર સમારકામ હાથ ધરવામાં નહીં આવે તો આગામી સમયમાં મોટી દુર્ઘટના થવાની ભીતિ છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।